નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો મિત્રો, કાલે તો આપણે ડુંગળી હારી હતી અને બહુ જ ની હાવ ગંધાતી હતી, એમાં હાવ રહેવાતું નહોતું, એવી હતી ડુંગળી। અને પછી કાલે બપોર પછી આપણે ગુંદરીમાં ખાતર નાખ્યું હતું। અત્યારે આજે પાણી ચાલુ કરી દીધું અને ભાઈ પાણી વારે છે અને જોઈ લ્યો અત્યારે સવાર પડી ગયું આપણે। અને તમે જુઓ, હજી ઝાકર આપણે ગઈ છે નહીં। આપણે વાગી ગયા 8 સાડા 8 અને હજી ઝાકર ગઈ નથી। એ જો પાણી પી છે પક્ષી। હાલો આપણે હમણાં એ ભરી દઈ, કારણ કે એ ઠાલું થઈ ગયું છે ડબલું। અને જોઈ લ્યો આ બાજુની સાઈડ હાવ ઝાકર જ નકરી દેખાય છે। જો ત્યાં જુઓ ને, ઝાકર જ દેખાય છે। જોઈ લ્યો, જો હાવ કાંઈ દેખાતું નથી। આજે તો ભાઈ તડકો પડવાનો ભારી હો, ફૂલે ફૂલ તડકો પડવાનો છે આજ, કારણ કે ઝાકર જોવો ને એ હાવ રેડ। તો હાલો પહેલાં આપણે આવડું આ ડબલું છે ભરી દઈ। તમે જુઓ હાવ ઠાલી થઈ ગયું છે, હવે ભરી દીધી। પહેલાં આપણે પાણીનું જોઈ લ્યો ડબલું ભરી લીધું છે આખું, અને હવે આપણે અહીંયા મૂકી દઈ, કારણ કે પક્ષીઓ પીએ, ઉનાળો હાલે એટલે તડકાનું પીએ। જો અહીંયા મૂકી દીધું છે, અને અહીંયા જો ગલોડિયાને રમાડે હરતના બેન, જોઈ લે જો કેમ બાકી। અને આજ ઝાકર છે અને ભેગું પવન એ ફૂલે ફૂલ છે, જોઈ લે હમ અજાયું ફરકે પવન એ બાકી નહીં એવો છે। જવાની છે ખારચિયા, તો હાલો આપણે ખારચિયા નીકળી જઈએ। નહીં, ગાડી તૈયાર થઈ ગઈ છે, હાલો નીકળીએ ખારચિયા। સીધા આપણે આવી ગયા હતા ખારચિયા, કારણ કે ખારચિયા થોડુંક કામ હોવાના કારણે આપણે પૂગી ગયા હતા। અને તમે ખારચિયા જોઈ લ્યો કેમ છે, હે ને હાઈ ક્લાસ। જોઈ લ્યો એક તરફ લીમડા નીચે માણસો બેઠા અને હાઈવે પટ્ટીઓ, અને જોઈ લ્યો આપણે દવા લઈ આવ્યા છે ગુંદરીમાં છાંટવા માટેની। ખારચિયાથી દવા બવા લઈને સીધા આવી ગયા વાડીએ, અને વાડીએ જોઈ લ્યો અત્યારે આપણે જે પાણી પીવાનું છે ભેંસોને, એ કુંડો સાફ કર્યો છે, તમે જોઈ લ્યો ટાંકો જે છે એ સાફ કરી નાખ્યો છે। હવે આપણે ચાલુ કરી દઈએ મોટર, હાલો મોટર કરી દીધી છે ચાલુ આપણે, તમે જોઈ લ્યો હવે। અને મોટર લાકડેથી ચાલુ કરવું પડે, કારણ કે છૂટા છેડા હોય એમાં ગમે તો શોર્ટ લાગી શકે, એટલા માટેથી આપણે જોઈ લ્યો ચાલુ કરી દીધી છે। અને પાણી ભરાઈ ગયું, જોઈ લ્યો સેવાર આટલો નીકળો, અને સાફ કરીને પાછી ભરી દીધી। અને જો હવે બંધ કરી દઈ પાછી, કારણ કે ભરાઈ ગયો છે ટાંકો, જોઈ લ્યો કેમ થઈ ગયો। ગાડીએ ટાંકો બાકો ભરાઈ ગયું છે, અને અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, બીજું કોઈ કામ છે નહીં આપણે। જોઈ લ્યો અહીંયા કબૂતર બેઠા, જોઈ લ્યો આ બાજુ જો આંબલી, આ બાજુની સાઈડ જોઈ લ્યો ઘઉં વાળું પડું હરગે એવું હેઠણે, એવું તો વાળ જ નીકળે જોઈ લ્યો એ બાજુ। ને આ બાજુ જો ગુંદરી ભરવાનું કામ હાલે છે, જ્યાં ગુંદરીના શેરા હતા ને એ ઉપાડીને ટ્રેક્ટરમાં ભરવાનું કામ હાલે, જોઈ લ્યો। ને આપણે ખારચિયાથી જોઈ લ્યો દવા લઈ આવ્યા હતા, અને બાબુનું પાર્સલ નહીં લઈ આવ્યા હતા। આપણે જોઈ લ્યો ગુંદરી ભરતા હતા ત્યાં આવી ગયા છે, જોઈ લ્યો બધી ટ્રેક્ટર પર ભરવાનું કામ હાલે અત્યારે, કારણ કે આ વરસાદ જેવું અને વાવાઝોડું છે એટલે જોઈ લ્યો કના કાકા ઊંચા હાથ કરે હો, મારા પપ્પા છે અને બાપુ છે, જોઈ લ્યો બાકી ભરવાનું હાલે હો। આ થોડીક ઘારવાળી છે એટલે આને ઊભી રાખ દે અહીંયા દિવાલ ભેગી, તો હાલો એ કામ હાલે હટાણે। પછી સીધા આવી ગયા આપણે આ બાજુની સાઈડ, કારણ કે અહીંયા જોઈ લ્યો મેળામાં ડુંગળી આપણે ભરી હતી એ બધી જોઈ લ્યો સાફ કરીને કરી નાખ્યું હતું રેડી, મેળો સાફ। જોઈ લ્યો એવો મેળો છે કંઈક, અને આ મેળાને કુલ 30 વર્ષ થઈ ગયા। ને અહીંયા જો આદિવાસી છોકરા મોબાઈલ જોવે અને જોઈ લ્યો ભાગ ખાયો એને બેઠા જોઈ લ્યો, અને આપણે અહીંયા બેઠા છે અહીંયા, અને જોઈ લ્યો બાકી અહીંયા આ બાજુની સાઈડ પાણા વીણવાનું કામ હાલે છે, જોઈ લ્યો ટ્રેક્ટર આગળ ઊભું છે અને બધા હા પાણા વીણે જાય છે, સીધું નાખી દેવાનું એમાં। આ બાજુ જોઈ લ્યો જૂનામાં જૂની હાંકડી પેઢીઓ દવા છાંટવા માટેની, અને આ છે જમલ કાકાના એડા। અને આ બાજુ જોવું આપણે જે ડુંગળીના કટ્ટા હતા એ રેખા છે અહીંયા, જોઈ લ્યો આ એડી છે અત્યારે જમલ કાકાની, એ આજે બપોર પછી ચડાવવાની રહેશે। એ ભાવિનભાઈ અને મારા પપ્પા આવશે, એ ચડાવી દે બપોર પછી। જો તમે ઘઉં વાળું પડું હળગાવી દીધું છે કોકે,
અને હવે આપણે નીકળી જઈશું સીધા ઘર બાજુ, કારણ કે બપોરાનો ટાઈમ થઈ ગયો છે એટલે જઈ બપોરા કરવા. વાગી ગયા હતા અત્યારે 5 અને આવી ગયા હતા સીધા આપણે વાડી અત્યારે. અને નાહી ધોઈને આવ્યા આપણે, જોઈ લ્યો તૈયાર થઈ ગયા હતા એમ. જો લુગડા બદલાઈ લીધા હતા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. અહીંયા જોઈ લ્યો જામફળી માટી આવી ગયા આપણે. અને જો અહીંયા જરી ખરગાવી નાખ્યું આપણે, કારણ કે આ મોટો ઢગલો હતો એટલે હરગાવી નાખ્યું. બાકી આમાં કંઈ હરગાવવાનું છે નહીં. આમાં રોટાવેટર આપણે હાંકવાનું હોય છે અને દાંતી મારી હતી એટલે. બાકી આમાં હરગાવવાનું હતું નહીં. આ પણ મોટો ઢગલો હતો અહીંયા એટલે હરગાવી નાખ્યું છે. આપણે આ પડામાં તો રોટાવેટર મારવાનું છે અને હજી હોય કમાર એ બધું આમાં અંદર હોય જાય એટલે ખાતર થઈ જાય. અને આ પડાને આપણે હરગાવ્યું નથી. અને આ બાજુની સાઈડ જોઈ લઈએ આપણે, આ જીરાનું પડવું હતું. આમાં આપણે જીરાનું વાવેતર હતું. અને આ અત્યારે જોઈ લો દાંતી બાતી મારીને બધી કમ્પ્લીટ કરીને પડું રાખી દીધું તપવા માટે, કારણ કે ઉનાળામાં તો આપણે કંઈ વાવેતર કરતા નથી. જો અહીંયા લીમડા બીમડા બધું કાપી નાખ્યો એને અને ખુલ્લો પોટ કરી દીધો. લીમડા હતા ઓલી બાજુ એક હતો એ કાપી નાખ્યો, ખુલ્લા પટ કરી દીધો. એક જો અમે કાપી નાખ્યો. બધી કર લીમડા હતા એ મોટા મોટા કાપી નાખ્યા. અહીંયા જોઈ લો હરગે છે. હાલો આપણે તમને રીંગણા બતાવીએ. જોઈ લો રીંગણાની હાલત જો કેવી થઈ ગઈ, પીરા પીરા. જોઈ લો આ લીમડો કાપી નાખ્યો. અને જો ઓલું પડું આપણે હરગાવી નાખ્યું હતું. જોઈ લ્યો આપણે આવી ગયા હતા વાડીએથી સીધા અટાણે ઘરે. અને એન ટાટો પવન આવે હો. અને જોઈ લ્યો સુરત દાદા કહ્યું ના ડૂબી ગયા. જોઈ લ્યો જો અમારા દાદામાં બેઠા હે. ચકલીનો અવાજ આવે જો સાંભળો. અને ઉનાળે મેળી ઉપર બેસવાની કંઈક અલગ જ મજા હોય છે. તો બસ આજના બ્લોગ વિડીયોમાં જો આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.